પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ખોટા લાભ લેનાર ઈસમ સામે ફોજદારી કાર્યવાહી કરવાની શરૂઆત થઈ ગઈ છે. નગરપાલિકાના ચીફ ઓફિસરે લેખિત સૂચના નીચેના એન્જિનિયરને આપી દીધી છે, પરંતુ આ એન્જિનિયરે હજી સુધી પોલીસમાં ફરિયાદ કરી નથી. તેની આજે વાત કરવી છે. નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું તમારો નાનજીભાઈ ઠાકોર. આમ તો પ્રધાનમંત્રી આવાસ યોજના એ યોજના ભારતીય નાગરિકને ઉપલબ્ધ થાય છે. ભારતીય નાગરિક એવો હોવો જોઈએ કે જેને સમગ્ર ભારતભરમાં કોઈ પણ જગ્યાએ પાકું મકાન ન હોવું જોઈએ, અથવા તો પતિ પત્ની બંનેમાંથી કોઈ પણ ભારતભરમાં સરકારી લાભ લીધેલ ન હોવો જોઈએ આવાસનો. આવા વ્યક્તિઓને આ સરકારી યોજનાનો લાભ મળે છે. ત્યારે આ લાભ ખોટા લાભાર્થીએ લેતા રાધનપુરમાં ફોજદારી કાર્યવાહી થાય તેવી શક્યતાઓ તેવા ભણકારા વાગી રહ્યા છે. કારણ કે રાધનપુરમાં બળદેવભાઈ ઓખાભાઈ જેઓ વિડનગર સોસાયટીમાં પોતાનું પાકું મકાન ધરાવે છે, તેમ છતાં પણ તેઓએ નગરપાલિકાને ગેરમાર્ગે દોરી ખોટા સોગંદનામા નગરપાલિકામાં રજૂ કર્યા હતા. અને આ ખોટા સોગંદનામા રજૂ કરી અને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો આ લાભ લેવામાં આવ્યો હતો. આ લાભ લીધા બાદ રાધનપુરના જાગૃત નાગરિક દ્વારા નગરપાલિકાને રજૂઆત કરવામાં આવી હતી, લેખિતમાં ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ નગરપાલિકાએ આ બાબતે તપાસ પણ કરી હતી અને તપાસ કર્યા બાદ ગેરરીતિઓ થઈ હોવાની વિગતો સામે આવી હતી. આ વિગતો સામે આવતા જ ચીફ ઓફિસર દ્વારા આ ખોટા લાભ લેનાર પ્રજાપતિ ભાઈને નોટિસો પણ નગરપાલિકા દ્વારા આપવામાં આવી હતી. નોટિસો આપ્યા બાદ આ બળદેવભાઈ ઓખાભાઈ જેવો ખોટો લાભ લીધો છે તેઓ નગરપાલિકાને ગાંઠ્યા ન હતા. નોટિસોનો કોઈ જવાબ આપ્યો ન હતો. નોટિસોમાં નગરપાલિકાએ એવું પણ લખ્યું હતું કે તમે જે લાભ લીધો છે તે લાભ ખોટો છે અને જે સરકારી નાણાં છે એ સરકારી નાણાં પરત ભરો. પરંતુ આ નાણાં પરત ભર્યા ના હતા. ત્યારે આ બાબતે ચીફ ઓફિસર શું કહી રહ્યા છે તે પ્રથમ આ ઓડિયો સાંભળીએ, ત્યારબાદ ચર્ચા કરીએ. હા, એટલે આપણે શું કહેવાય, ફરિયાદ આપવાની પ્રક્રિયામાં છીએ નાનજીભાઈ. ક્યારે આપવાના છો સાહેબ? ફરિયાદ જો વસ્તુ છે, આપણે ફરિયાદ માટે બે એક વખત આમાં જો પહેલી વસ્તુ એ છે, તમે એ સમજી લો કે મેં ઓલરેડી ચીફ ઓફિસર તરીકે મારી નીચેના કર્મચારીને હું કોઈ પણ ફરિયાદ માંડવા માટે અધિકૃત કરી શકું, બરોબર? એટલે જે કન્સર્ન વ્યક્તિ છે આદરણીય અર્જુનસિંહ મનુભા રાઠોડ, એમને મેં લેટર આપીને અધિકૃત કરી દીધા, બરોબર? એટલે હવે ફરિયાદ માંડવાની જવાબદારી એની આપણે લેટર પીઆઈ સાહેબને લખીને આપ્યો. પણ અત્યારે કેવું છે, નવી ઇન્ડિયન પિનલ કોડ છે, એના બદલે હવે જુલાઈ થી ભારતીય ન્યાય સંહિતા કરી નવા 3 કાનૂન આવ્યા. આપ બી જાણકાર છો એટલે વાકેફ હશો. એની કઈ કલમો પ્રમાણેનો આ ગુનો બને છે, બરોબર, એ રીતનો પત્ર આપણે આપવાનો છે એવું પીઆઈ સાહેબે કીધું છે. એ તો સાહેબ જરૂર પડે તો હું તમને પીડીએફ નાખું નવા કાયદાની. નાખો ને મહેરબાની. તો તમારે જો બે વસ્તુ છે મને ઉપયોગી થશે. આની અંદર એક મુદ્દો એવો છે કે સરકારની 3.5 લાખની સહાય જે મળે છે, એ સહાય પોતાની માલિકીનો પ્લોટ ધરાવતા હોય અને ભારતભરમાં પોતાના કે પોતાના કુટુંબના નામે કોઈ ઘર ન હોય એવા વ્યક્તિને મળે, બરોબર, બાંધકામ કરવામાં. 100%. હવે આ જે સહાય મળે છે એ સહાય પોતે મકાન ધરાવતા હોવા છતાં પણ માહિતી છુપાવી અને લીધી. એટલે એક તો માહિતી છુપાવવાની વાત છે. બીજી વસ્તુ એવી છે કે સાંભળજો, ત્રિપક્ષીય કરારની અંદર જે આપણો કોન્ટ્રાક્ટ થાય, નગરપાલિકા, અફોર્ડેબલ હાઉસિંગ મિશન અને જે તે લાભાર્થી એટલે બળદેવ ઓખા, આ કરારનો એને ભંગ કર્યો અને ખોટા દસ્તાવેજી પુરાવા. પહેલા શું છે, 420, 465, 468 નો ગુનો હતો. અત્યારે હવે કઈ કલમનો ગુનો છે એ જરા હું પોતે અભ્યાસ કરી રહ્યો છું, પણ મને મળ્યું નથી. તમે મને મોકલશો તો મારે ખાલી એટલું તમને પૂછવું છે, જો તમને આઈડિયા હોય તો. આ બે મેજર ગુના છે એમની સામે. અને બીજું
ત્રીજું કે આપણે એમને નોટિસ આપી વખત પુરવાર થયું કે તમે ખોટી રીતે મેળવી છે, તો એ પૈસા એને જમા કરવાના હતા, એ જમા કરાયા નથી. આ ત્રણમાં કઈ કલમો લાગે મને કોણ જરા હું લખી દઉં. હું સાહેબ તમને જો તમને મોડે હોય તો, અને તમારી પાસે એ જો વિગત હોય નાની ક્રિસ્પ, હું ચોપડી લાવ્યો છું પણ હજુ હું વાંચવાની પ્રક્રિયામાં છું, સાચું ખોટો તમે મને મોકલી આપો તો શું મારે ખાલી કલમ પીઆઈ સાહેબ એવું કીધું તમે સાહેબ લખીને ખાલી આપી દો કે ભાઈ આ સામે આટલી કલમો હેઠળ ધોરણસરની ફરિયાદ માંડવાર જ છે, હું ફરિયાદ નથી દીધું. બરોબર, કઈ વાંધો નહીં, હું તમને પીડીએફ હમણાં નાખું છું. બરોબર, થેન્ક યુ. બરોબર ને, કરો સાહેબ એમાં. અરે જો એક વસ્તુ સમજો ભાઈ નાનજીભાઈ, વ્યક્તિગત રીતે અમારે, હું તો એના ઘરે ઉઘરાણી કરવા માટે ગયો હતો અને માથાકૂટ કરી. બરોબર, મને વ્યક્તિગત રીતે બળદેવ, મને તો એટલો રસ છે કે એ ફરિયાદ નોંધાય તો ભવિષ્યમાં આવી રીતે કોઈ લાભ લેતો અટકે. તો આ ભાઈએ તો વખત આપણને કહેવા છતાંય પૈસા ભર્યા નથી. સાહેબ તમે તો નિષ્ઠાવાન છો. ના, નિષ્ઠાવાની વાત નથી, સમજો. નિષ્ઠા એ બધી આખી જે એ વાત નથી મારા નાનજીભાઈ, પણ મુદ્દો આ છે કે પોલીસ એની રીતે સાચી છે. બરોબર, એ એમ કે છે કે સાહેબ કઈ કલમ હેઠળનો ગુનો છે. હવે નવા કાયદા પ્રમાણે મેં 2 જણાને પૂછ્યું પણ એ લોકોનો કોઈ આઈડિયા છે નહીં. આપણે 420, 465, 468 થી વાકેફ છીએ. તમે પીડીએફ નાખો એટલે મારે તો 3 લીટી લખવાની જ છે, બીજું મારે કશું કરવાનું નથી. હમણાં જ નાખી દઉં. બરોબર ને, 3 લીટીનો ભરેલો પત્ર હું નામદાર પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબશ્રીને આપું એટલે એફઆઈઆર નોંધવાનો આખો વિષય એમનો છે. સમજો, મારે ત્યાં કશું કરવાનું નથી. મને ખાલી એટલું કીધું કે સાહેબ થોડું વિસ્તૃત લખો. આમાં શું છે, બેઝિકલી કાલે તપાસ થાય, ચાર્જશીટ ફ્રેમ કરે, કોર્ટમાં કેસ ટકો બી જોઈએ, એટલે એ એમની રીતે સાચા છે કે સાહેબ કલમો તમે થોડું અભ્યાસ કરીને કહો એટલે અમે દાખલ કરી દઈએ. બરોબર, એને બોલાયા તો બી ખરો, બળદેવભાઈને બોલાયા તો બી ખરા, કીધું કે ભાઈ તું પૈસા ભરી દે, પણ હવે સમહાઉ એમની પરિસ્થિતિ કે આપણને આઈડિયા નથી એટલે આપણે એમને ના પડે. પણ આજની તારીખે બી એને ખરેખર પૈસા ભરવા પડે, પૈસા ભર્યા નથી. બરોબર, બીજું તમને ધ્યાન દોરું, તમે જો ચલાવવાના હોય તો કે આપણે બોજો દાખલ કરી દીધો છો. એ તો સાહેબ મને ખબર છે. એ ટાઈમે અમારા તરફી જો તમને કશું થોડો બી તમે જે અમારા તરફી તમને થોડો બી 1% બી કઈ હોય તો અમારો પક્ષ એટલો છે કે અમે એની મિલકત ઉપર બોજો દાખલ કરીએ. અને હા, એટલે એ તો ક્યારે જવાનું. અને બીજું કે આપણે રેવન્યુમાં પણ લખી દીધું છે કે ભાઈ આના માલિકી કોઈ જમીન, પ્લોટ, મકાન હોય તો એમાં આ સરકારી લેણું છે ચડાવી દેવા વિનંતી. બરોબર, ઓકે. એ કોને મામલતદારને લખ્યો? રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કોને? એ હું તમને જોઈને કહું, કારણ કે અત્યારે હું ઓફિસમાં નથી ને, આજે સન્ડે છે એટલે હાથ વગર નથી. પણ 99% એ તમે મને કોટ ના કરતા પ્લીઝ. 90% આપણે સર્કલ સાહેબને લખ્યું છે, ભૂલચૂક લેવી દે. આમાં વીરનગરનું કઈક મકાન છે જૂનું, એના ઉપર બોજો દાખલ કરવા માટે એ સર્કલ સાહેબને આપણે લખ્યું છે. બરોબર, અને તમારે જોડે અલ્પેશભાઈ હોય તો અલ્પેશભાઈ તમને વિસ્તૃત કહે છે. મને એમાં શું રસ ના સાહેબ, આગળ મને ખબર હતી ને એટલા માટે આ પ્રશ્ન કર્યો અને એ પૂછું છું કે શું થયું. તમે સાંભળ્યું એ મુજબ ચીફ ઓફિસર હવે ફરિયાદ કરવાના મૂડમાં આવી ગયા છે, કારણ કે ઘણા સમયથી આ બળદેવભાઈ ઓખાભાઈની ફરિયાદ પેન્ડિંગ હતી. કારણ કે આ બળદેવભાઈ ઓખાભાઈએ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પોતે એક મકાન વીરનગર સોસાયટીમાં ધરાવાય છે, તેમ છતાં પણ રાધનપુરની અન્ય બીજી સોસાયટીમાં આ અરજદારે આ લાભાર્થીએ ખોટો લાભ લીધો હતો. ખોટા સોગંદનામા નગરપાલિકા સમક્ષ રજૂ કર્યા હતા અને નગરપાલિકાને ગેરમાર્ગે દોરી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ લીધો હતો. આ લાભ લીધા બાદ નગરપાલિકામાં રજૂઆત થઈ હતી ને ત્યારબાદ તપાસ શરૂ થયા પછી આ સરકારી નાણાં પરત ભરવા માટે નગરપાલિકાએ નોટિસો આપી હતી, પરંતુ આ નોટિસોનો કોઈ જવાબ આ લાભાર્થીએ આપ્યો ન હતો, જેથી જે જૂની મિલકત છે તેમાં બોજો પાડવા માટે ચીફ ઓફિસરે લેખિતમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટને આપી દેવામાં આવ્યો છે. તેમનો બોજો અન્ય પ્રોપર્ટી છે તેમાં પાડવા માટેની લેખિત રજૂઆત, લેખિત ફરિયાદ રેવન્યુ ડિપાર્ટમેન્ટને આપી છે. ત્યારે આ બાબતે ચીફ ઓફિસર દ્વારા નગરપાલિકાના એન્જિનિયરને લેખિત ફરિયાદ લેખિત આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે તમે ઓથોરાઇટ છો, જેથી પોલીસમાં તમે ફરિયાદ કરો. અર્જુનસિંહને આ ફરિયાદ આપવામાં આવી છે. અર્જુનસિંહે અત્યાર સુધી ફરિયાદ કરી નથી, પરંતુ હવે ભણકારા વાગી રહ્યા છે કે ફરિયાદ થશે.
ત્યારે કેટલા સમયમાં આ ફરિયાદ થાય છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ બળદેવભાઈ ઓખાભાઈનું પ્રકરણ ચકચાર મચાવી રહ્યું છે. લોકોમાં એક જ ચર્ચા છે કે સરકારમાં જે નાણાં લીધા છે એ નાણાં પરત ભર્યા નથી, એટલે ફરિયાદ થઈ રહી છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.